ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કેરી અને નારિયેળના લાડુ. તો અત્યારે કેરીની સિઝન છે તો આપણે બનાવી શકીએ. એના સારું આપણે આ 2 કેરી લીધી છે પાકી, અને નારિયેળ તો નારિયેળનો ભૂકો આપણે 250 ગ્રામ લીધો છે, અને કપમાં જોઈએ તો 2.5 કપ જેટલો છે. અને કેરી મીઠી હોય છે એટલે મીઠાશમાં આપણે વધારે કંઈ જરૂર નહીં પડે, તો એના સારું આપણે આ કન્ડેન્સ મિલ્ક લીધું છે. આ તમને કોઈ પણ દૂધવાળાને ત્યાંય મળી જાય, ડેરીવાળાને ત્યાં ને રાશનવાળાને ત્યાંય મળી જાય. અને તમારે જો ઈનો વાપરવો હોય તો બુરું ખાંડ અને દૂધનો પાવડર વાપરી શકો એમ. તો આ 3 વસ્તુ જ આપણે જરૂર પડશે. તો આ કેરી છે એને પહેલાં આપણે છાલ કાઢી અને એનો પલ્પ કાઢી લેવું એમ. તો આ રીતની પાકી કેરી જ લેવાની એમ. તો આ રીતે આપણે એને સુધારીને એને મિક્સરમાં કાઢી લેવું. તો આ રીતે એને કટકા કરી અને મિક્સરમાં પીસવાનું. તો બધી કેરી આપણે આ રીતે સુધારી લેવું. આપણે ચેક કરી હોય કેરીને કે પાકી જ છે ને એમ લેવા ટાઈમે, એટલે થોડુંક એ રીતની આપણે કાઢી લેવાનું. બીજી કેરી આપણે એ જ રીતે સુધારી લેવું. તો કેરી આપણે ટુકડા કરી લીધા છે, તો એને મિક્સર જારમાં લઈ લેવું બધી આ રીતે. તો આને આપણે પીસી લેવું. તો આ રીતે આપણે પીસી લીધું છે ને આ રીતનો પલ્પ જોઈએ. તો આને આપણે સાઈડમાં રાખી દેવું. અને આ આપણે કઢાઈ લીધી છે, એમાં હવે આ ટોપરું છે એને શેકી લેવું. આપણે ગેસ ચાલુ કરશું. અહીંથી બંધ છે, આદત ખરીને બંધ કરવાની. આમાં આપણે ટોપરું લઈ લેવું. થોડીક વાર એને એમનેમ જ શેકવાનું છે, એમાં કંઈ આપણે નાખવાનું નથી. કોરે કોરું જ થોડીક વાર શેકી લેવું. ટોપરાના લાડવા તો એમાંય બધાને બહુ ભાવતા હોય, પણ આપણે મેંગો વારે બનાવશું તો એકદમ સરસ લાગશે એમ. એનું ફ્લેવર જ અલગ આવશે. થોડુંક કલર ચેન્જ થાય એવું શેકવાનું છે. અને આપણે કઢાઈ ગરમ થયા પછી 2 થી 3 મિનિટ શેકશું ને એટલે આ રીતનો એનો કલર ચેન્જ થઈ જાય, થોડોક બ્રાઉન ઉપર એમ.
આ રીતનું થવા માંડશે ને એકદમ સરસ નારિયેળની સુગંધ આવવા માંડશે. તો ત્યાં સુધી એને શેકવાનું આપણે. આ રીતનો કલર થવા માંડશે. તો હવે આપણે એમાં નાખી દઉં આ પલ્પ મેંગોનું. આમાં મિક્સ કરી લેવું. ગેસ ધીમો જ રાખવાનો છે આપણે. થોડીક વાર આમાં શીખશું આપણે. ગેસ એકદમ ધીમો જ રાખ્યો. તો કેરીનો કલર એકદમ સરસ આમાં આવી ગયો છે આપણે નારિયેળમાં. એ ખાવું ખાવું છે તારે ને? નથી ખાવું. તો હવે આપણે થોડુંક નાખીશું આ કન્ડેન્સ મિલ્ક. થોડીક મીઠાશ આમાં બહુ હોય છે એટલે થોડુંક જ આપણે નાખવું. આવી રીતે 2 થી 3 ચમચી જેટલું અને મિક્સ કરી દેવું. તો એટલામાં આપણે ઘણા બધા લાડુ બની જાય. આ રીતનું કરવાનું. ટેસ્ટ કરી લેવાનું. જો તમને મોરું લાગે તો થોડુંક તમે વધારે નાખી શકો એમાં એમ. આ રીતનું. તો હવે ગેસ બંધ કરી દેવું. એને કાઢી લેવું આપણે થાળીમાં. આ રીતનું થઈ જવું છે. થોડુંક ઠંડુ થવા દેવાનું આપણે. વારી હગીએ એવું. આ રીતે તમે હાથમાં લ્યો તો આ રીતે લાડુ જેવું વળી જવું છે. આવું થઈ જવું છે. તો આને એકવાર ટેસ્ટ કરી લે. હું આપણે થોડુંક લઈને થોડીક મીઠાશ ઓછી લાગે છે તો થોડું કન્ડેન્સ મિલ્ક ઉપરથી આ રીતે નાખી દેવું. એ તો મિક્સ થઈ જાય. આને પકાવવું ન પડે તમારે. એટલે ટેસ્ટ કરી લેવાનો એમ. કેમ કે ઘણીવાર કેરીનો સ્વાદ થોડોક ખાટો હોય તો મીઠાશ થોડીક વધારે આપણે નાખવી પડે એમ. ચેક કરી લેવું. અમારા ઘરમાં બધાને મીઠું જ ભાવે. થોડુંક મોરું હોય ને તો એમ કે મોરું છે એમ, મીઠું નથી. બધાને અલગ અલગ ટેસ્ટ હોય. કોઈને ઓછું મીઠું ભાવતું હોય, કોઈને વધારે મીઠું ભાવતું હોય. તો એ પ્રમાણે તમે નાખી શકો એમ. આ રીતનું. તો હવે આપણે આમાંથી વારી લેવું. તો થોડુંક આપણે ટોપરું એમને રાખવાનું છે. એટલે જે સાઈઝના તમારે બનાવવા હોય એ સાઈઝના બનાવી શકો. તો આપણે આ રીતે મીડિયમ સાઈઝ બનાવશું ને પછી આ રીતે ટોપરાવાળું કરી લેવું અને ડીશમાં લઈ લેવું.
આટલામાંથી તો ઘણા બધા બનશે. આને બનાવીને તમારે ફ્રીજમાં રાખવાના, બહાર નહીં રાખવાનું. થાય ઘણા નાના મોટા થાય. અને આને તમારે લાડુનો વારો હોય તો એમને તમે એને ટેફલાઈ પાડી શકો, જે રીતે આપણે ટોપરા પાકના બનાવીએ એ રીતના એમ. આ રીતે બધાય વારી લેવું આપણે. તમારે ડ્રાયફ્રૂટ નાખવું હોય તો એ નાખી શકો, પણ આપણે અમને એક સિમ્પલ સારા લાગે એકદમ ખાવામાં, કેમ કે નારિયેળ ને કેરી બેયનો સ્વાદ એકદમ સરસ લાગે છે. તો બધાય આપણે વારી લીધા સારી રીતે, આટલા બન્યા આમાં. તો એક આપણે તોડીને જોઈ લઈએ અંદરથી. એકદમ મસ્ત, ખાવામાં એકદમ સરસ લાગશે અને નારિયેળના લાડવા જેવું જ આ એકદમ સરસ ટેસ્ટ આવશે. તો થોડોક એમાં એક્સ્ટ્રા મેંગોનો ટેસ્ટ છે. તો તૈયાર છે આપણા કેરી અને નારિયેળના લાડુ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા કેરી અને નારિયેળના લાડુ.